ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝ એમાં હું એમ એચ ઝડફિયા તમારું સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોવાનું છે વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર વિશે આપણને આગળના ધોરણ મુજબ થોડું તો આપણને ખ્યાલ છે જ. તમે આગળ ધોરણ 11માં પણ ચેપ્ટર નંબર 12 એમાં વિભાજન સૂત્રનો અભ્યાસ આપણે કર્યો હતો. વિભાજન સૂત્રમાં આપણે જો એવું યાદ રાખેલું કે કોઈ એક રેખાખંડ છે, ફોર એક્ઝામ્પલ પી અને ક્યુ, આનું વિભાજન કરે છે કોઈ બિંદુ આર. કયા ગુણોત્તરમાં? ફોર એક્ઝામ્પલ એમ જેમ એન ગુણોત્તરમાં. તો મેં તમને એવું યાદ રખાવેલું કે જેના તરફથી એટલે પી તરફથી વિભાજન કરે તો એને આપણે યામ આપતા હતા x1 y1, અને જો ત્રિપરિમાણીય હોય તો z1. બાકીનાને બાકીનું એટલે કે x2 y2 z2 જે બિંદુ વિભાજન કરે છે એટલે કે r, એને આપણે નામ આપતા હતા xyz. અને આના પરથી પ્રશ્નમાં જે માગેલું હોય એ આપણે મેળવી લેતા હતા. આવી જ રીતના આપણે જોવાનું છે અહીં. તો હું પહેલા ટાઇટલ મારું છું વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર લખીએ તો સદિશ છે એટલે વિભાજન બિંદુનો સ્થાન સદિશ. વિભાજન બિંદુનો સ્થાન સદિશ. હવે ચાલો આપણે ધારણા કરી લઈએ. ધારો કે બે બિંદુઓ પી અને ક્યુ માટે, ધારો કે બે બિંદુઓ હું અહીંયા લખું છું. શું કામ લખું એ તમને ખ્યાલ આવી જ જશે. ધારો કે બે બિંદુઓ પી અને ક્યુ લ્યો. બે બિંદુઓ લેવાના છે જેને યામ આપવાના છે આપણે પી અને ક્યુ. ફોર એક્ઝામ્પલ હું લઈ લઉં છું, અહીંયા છે પી, આ છે પી. અહીંયા એક બિંદુ લઈ લઈએ, એને નામ આપું છું ક્યુ. આ બે બિંદુઓ લઈ લીધા. ક્લિયર? આગળ ઉગમ બિંદુ ને સાપેક્ષ તેમના સ્થાન સદિશ અનુક્રમે ઓપી અને ઓક્યુ દ્વારા દર્શાવ્યા છે. એટલે અહીંયા છે ફોર એક્ઝામ્પલ ઉગમ બિંદુ, એને ના ઓ આપી દઈએ ઉગમ બિંદુ. આના સ્થાન સદિશ ઓપી અને ઓક્યુ, એટલે આ છે ઓપી, દિશા પણ અંદર છે જ ઓ થી પી તરફ, અને ઓ ક્યુ એટલે આ છે ઓ ક્યુ. આ બે દર્શાવી દીધું. ક્લિયર? નેક્સ્ટ આગળ આના પછી આપણે લખીએ કે ત્યારબાદ હવે એક બિંદુ લઈએ છીએ, ત્રીજું બિંદુ આર. ત્યારબાદ ત્રીજું બિંદુ આર એ
અને ક્યુ, પી અને ક્યુ ને જોડતા રેખાખંડનું એટલે કે પીક્યુ રેખાખંડ ને, પી અને ક્યુ ને જોડતો રેખાખંડ એટલે કે પીક્યુ રેખાખંડનું એમ જેમ એન, લેમડા જેમ 1, તમે કોઈ પણ ગુણોત્તર લઈ શકો છો. ગુણોત્તરમાં પી તરફથી વિભાજન કરે તો બિંદુ આર નો સ્થાન સદિશ, બિંદુ આર નો સ્થાન સદિશ એટલે ઉગમ બિંદુની સાપેક્ષમાં, એટલે ઓ અને આર લેશું આપણે. આ આપણે મેળવવાનું છે અહીંયા સદિશની ભાષામાં. હવે જો આકૃતિમાં આ જે પી અને ક્યુ છે આ રેખાખંડને આપણે જોઈન કરી દઈશું. જો આ રેખાખંડને મેં જોઈન કરી દીધું. આ રેખાખંડ ઉપર કોઈ એક બિંદુ, ફોર એક્ઝામ્પલ હું અહીંયા લઈ લઉં છું, આ બિંદુ છે આપણી પાસે, આ બિંદુ છે આપણી પાસે આર. ક્લિયર? એટલે ઓ થી આર આનો સ્થાન સદિશ આ રીતના દર્શાવશે ને, અહીંયા છે ઓ થી આર. આનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? એમ, પી તરફથી, એટલે આટલો ભાગ, આ જે ભાગ છે એ એમ છે અને આ જે ભાગ છે તે એન છે. આ ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે તમે જોઈ શકો કે આ જે વિભાજન મેં દર્શાવ્યું એ વિભાજન ધોરણ 11માં આપણે સમજાવ્યું હતું એ રીતના અંતઃ વિભાજન હોઈ શકે, એટલે વિભાજન કરતું બિંદુ આ રેખાખંડની અંદર એટલે વચ્ચે હોઈ શકે, અથવા વિભાજન કરતું બિંદુ આ રેખાખંડની બહાર એટલે કે બહિર્વિભાજન હોઈ શકે. અત્યારે મેં જે તમને આકૃતિ દર્શાવી એ અંતઃ વિભાજનની છે. એટલે રેખાખંડ પી અને ક્યુ એના પર એક બિંદુ વચ્ચે આર આવેલો છે. તો અંતઃ વિભાજન અને બહિર્વિભાજન બંને માટેના આપણે સૂત્ર લખીશું. જો પહેલા હું લખું છું હવે અંતઃ વિભાજન. અંતઃ વિભાજન ધોરણ 11માં જે રીતના આપણે યાદ રાખ્યું હતું એ રીતના યાદ રાખીએ તો પી તરફથી છે, પી તરફથી, તો એને આપણે યામ આપી દઈએ x1 y1 z1. બાકીના ને બાકીનું એટલે કે x2 y2 અને z2 જે બિંદુ વિભાજન કરે છે ને યામ x y અને z આવી રીતના આપતા હતા આપણે. હવે અહીંયા સદિશ છે તો આ રીતના તમે સદિશમાં પણ લખી શકો, અને કોઈ સદિશની તમારે ધારણા કરવી હોય તો તમે ધારણા પણ કરી શકો છો. આ સદિશને ધારો કે ઓ પી જે સદિશ છે અને સદિશને હું ધારણા કરું કે એ સદિશ છે અને આ જે સદિશ છે એ બી સદિશ છે. ક્લિયર? હું બંને રીતના તમને સૂત્ર સમજાવી દઉં છું એટલે મગજમાં કોઈ કન્ફ્યુઝન જ ના રહે. હવે જો આના અંતઃ વિભાજનનું આપણે સૂત્ર લખીએ તો ઓ આર ના સ્થાન સદિશ બરાબર ઓઆર ના સ્થાન સદિશ બરાબર એમ બી બાર પ્લસ એન એ બાર અથવા એ સદિશ અને એના છેદમાં એમ પ્લસ એન. ક્લિયર? આ રીતના રહેશે.
ખાસ ધ્યાન રાખજો, અંતઃવિભાજન છે, અંતઃવિભાજન અને આ નિશાની છે અહીંયા પ્લસની નિશાની, અંતઃવિભાજન છે એટલા માટે. ક્લિયર? અથવા હવે જો આપણે 11માં યાદ રાખતા હતા એના જેવું હું સૂત્ર લખું તો અથવા 11માં રિલેટેડ એટલે કે ચલ સ્વરૂપ આપણે લખી દઈએ તો આપણે લખતા હતા 11માં mx2 પ્લસ nx1 એના છેદમાં m પ્લસ n, m y2 પ્લસ n y1 એના છેદમાં m પ્લસ n. અને જો ઝેડ આપણી પાસે ચલ હોય તો આ જ પેટર્ન ઝેડને અનુસરવાની, mz2 પ્લસ nz1 એના છેદમાં m પ્લસ n. એટલે આ સૂત્ર બન્યું જે આપણે યાદ રાખીશું. ક્લિયર? અંતઃવિભાજન માટે. નેક્સ્ટ બહિર્વિભાજન માટે. બહિર્વિભાજન માટે જો આપણે ધારણા કરી દઈએ હવે તો ધારો કે આપણી પાસે એક બિંદુ P એ અહીંયા છે અને Q બિંદુ છે એ અહીંયા છે. ઉગમ બિંદુ O અહીંયા છે. આમ બધા એક સરખા જ છે અને આનો સ્થાન સદિશ એટલે આ રીતના આગળ જે રીતના મેં દર્શાવ્યું છે એ રીતના હું દર્શાવી દઉં છું. આ બંનેને જોડતો રેખાખંડ એટલે આ રેખાખંડ થયો. હવે વિભાજન કરતું બિંદુ છે એ આપણી પાસે 12 છે એટલે બહિર્વિભાજન એટલે વિભાજન કરતું બિંદુ છે એ બિંદુ આપણી પાસે R અહીં છે, આ R છે. ક્લિયર? હવે આનો રેશિયો જો હું દર્શાવું તો P થી લઈ R સુધી આ M બને અને Q થી R આપણો N રેશિયો બનવાનો છે આગળ જે લખ્યો છે. હવે જો આનો સ્થાન સદિશ આગળ મુજબ લખીએ તો આ બને OR. એટલે આગળ જેમ દર્શાવવું એમ આ સદિશ આપણી પાસે A છે, આ સદિશ આપણી પાસે B છે અને ORના સ્થાન સદિશ આપણે મેળવવાના છે. આને હું 2 નંબર આપી દઉં કેમ કે હું 2 નંબર કરીને સૂત્રમાં લખીશ બહિર્વિભાજન એટલે એ બહિર્વિભાજન માટે છે. તો 2 નંબરનું સૂત્ર આપણે લખી દઉં. જો અહીંયા હું બહિર્વિભાજન એટલે વિભાજન કરતું બિંદુ છે એ 12 છે. જો બહિર્વિભાજન હોય તો એના લેમ્બડાની કિંમત કઈ છે તમે યાદ કરી શકો છો. બહિર્વિભાજન માટે આપણે બહિર્વિભાજનમાં 2 પ્રકાર મેં તમને આનાથી પણ ડીપમાં સમજાવ્યું કે એ બિંદુ ક્યાં તો ડાબી બાજુ હોઈ શકે ક્યાં તો અહીંયા જમણી બાજુ પણ હોઈ શકે. અહીંયા આપણે એક જ જોવાનું છે, એવું કોઈ આપેલું નથી. તો લેમ્બડાની કિંમત આપણે માઇનસ લખતા હતા. લેમ્બડાની કિંમત જો માઇનસ હોય તો અહીંયા વચ્ચે જે નિશાની બનવાની છે એ નિશાની આપણી કઈ બનશે? માઇનસ નિશાની બનશે. કઈ બનશે? માઇનસ નિશાની. સૂત્ર જે ઉપર લખ્યું છે તે સેમ ટુ સેમ જ રહેશે. OR ના સ્થાન સદિશ બરાબર MB સદિશ પ્લસ N ઇન્ટુ A સદિશ એના છેદમાં M માઇનસ N. જો મારી પણ અહીંયા એક ભૂલ થઈ ગઈ, અહીં વચ્ચે પ્લસ નહીં વચ્ચે તમારે માઇનસ લખવાનો છે. ક્લિયર? આ વચ્ચે શું લખશું? માઇનસ.
એટલે બહિર્વિભાજનનું જે સૂત્ર છે એને આપણે યાદ રાખીશું. બહિર્વિભાજન આવે તો સૂત્રમાં વચ્ચે માઇનસ લખીશું અને પહેલામાં પ્લસ લખીશું આપણે. આ જ રીતના તમે યામ મુજબ લખી શકો છો. તો એનું જો સૂત્ર હું દર્શાવું તો એના માટેનું સૂત્ર જો હું અહીંયા લખી દઉં છું, અથવા આપણે એક લખ્યું તે સૂત્ર, અથવા ચલ સ્વરૂપ લખીએ તો m x2 માઇનસ n x1 એના છેદમાં m માઇનસ n m y2 માઇનસ n y1 એના છેદમાં m માઇનસ n m z2 માઇનસ n z1 એના છેદમાં m માઇનસ n. આ સૂત્ર બનશે. એટલે આ બંને સૂત્ર આપણે યાદ રાખવાના છે. ક્લિયર? આ થયું વિભાજન સૂત્ર. હવે અમુક પોઈન્ટ હું તમને નોટ કરીને લખાવું છું, જેમાં તમને ખ્યાલ જ છે રેખાખંડનું મધ્યબિંદુ, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર, જેના માટે હું તમને નોટ કરીને લખાવી રહ્યો છું. ચાલો નોટ કરીને એક પોઈન્ટ લખી દઉં. નોટ કરીને પહેલો પોઈન્ટ લખશું આપણે. 1 નંબર, જો આ વિભાજન બિંદુ R છે એ રેખાખંડ PQ નું જો મધ્ય બિંદુ હોય તો આપણે જે ગુણોત્તર લીધો છે m અને n આ બંને સરખા હોય. મધ્ય બિંદુ હોય તો બંને કેવા હોવાના છે? એક સરખા જ બંને બાજુના ભાગ હોવાના છે. તો m બરાબર n થાય. તો એના માટે જો હું અહીંયા લખી દઉં કે જો R એ રેખાખંડ PQ નું મધ્ય બિંદુ હોય તો m બરાબર n થાય. થશે? તો રેખાખંડ મધ્યબિંદુ R ના જો આપણે સ્થાન સદિશ લખવા હોય તો શું લખાય? તો અહીંયા લખું છું. હવે ઉગમ બિંદુની સાપેક્ષમાં જ આપણે લખવાનું છે. આગળ છે એ જ બધું સેમ જ રહેશે. તો OR ના સ્થાન સદિશ, OR ના સ્થાન સદિશ એટલે એનું સૂત્ર બનશે આપણી પાસે a સદિશ વત્તા b સદિશ. બે સદિશનો સરવાળો તો હવે તમને આવડે જ છે, અને ડિવાઈડ બાય આપણે એના છેદમાં કરતા હતા 2. એટલે આ રહેશે. જો હું આકૃતિ સાથે સમજાવી દઉં છું. હવે અહીંયા આકૃતિ દર્શાવી દઉં. આ છે P, આ છે આપણી પાસે Q. આ બંનેને જોડતો એક રેખાખંડ PQ. આનું એક કોઈ બિંદુ છે R. આ મધ્ય બિંદુ હોય તો આ બંને એક સરખા. આ છે ધારો કે M અને આ છે N. આગળ લખતા હતા એ મુજબ. તો આના સ્થાન સદિશ P ને આપણે નામ આપ્યું હતું x1 y1 z1. x1 y1 z1 અને અહીંયા x2 y2 z2. ક્લિયર? તો આના પરથી આનો સદિશની આપણે વાત કરી છે. સદિશની તો OP સદિશ વત્તા OQ સદિશ અને ડિવાઈડ બાય 2 તમારે કરવા પડે. હવે આપણે જે 11માં રિલેટેડ જે સૂત્ર યાદ રાખ્યું એ પ્રમાણે જો તમારે લખવું હોય તો એ પ્રમાણે તમે આવી રીતના લખી શકો. એના ચલ મુજબ જે વિભાજન સૂત્રમાં મેં તમને લખતા શીખવાડ્યું એના મુજબ કે એક્સયામનો સરવાળો એટલે x1 વત્તા x2 ડિવાઈડ બાય 2, વાયામનો સરવાળો
ડિવાઈડ બાય 2 અને ઝેડ યામનો સરવાળો ડિવાઈડ બાય 2. આ બંને એક જ છે. એટલે આપણે આગળ ભણતા હતા એ સૂત્ર છે અને આ સદિશની ભાષામાં સૂત્ર લખ્યું છે. એ જ રીતના આગળ પણ સેમ જ છે. ચલો ક્લિયર. નેક્સ્ટ આગળ બીજો પોઈન્ટ. આમાં આપણે યાદ રાખીશું બીજો પોઈન્ટ. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. ત્રિકોણને ભાઈ બનવા માટે કેટલા શિરોબિંદુની જરૂર પડે? 3. તો એના સ્થાન સદિશ પણ 3 હોય ને. ઉગમ બિંદુની સાપેક્ષમાં આપણે કોઈ 3 સ્થાન સદિશ લઈ લઈએ અને એના પરથી જે ત્રિકોણ બને છે એ ત્રિકોણનું જો તમારે મધ્ય કેન્દ્ર મેળવવું હોય તો એના માટે જો આપણે લખીએ, હું ધારણા કરી લઉં બિંદુ વાઇઝ જ તે ડાયરેક્ટ જ કે જો એ બિંદુનો સ્થાન સદિશ આપણે સ્મોલ એ લઈ લઈએ, બી આનો સ્થાન સદિશ બી છે અને સી આનો સ્થાન સદિશ સ્મોલ સી. ક્લિયર. એ ત્રિકોણ એબીસી ના શિરોબિંદુ એ બી અને સી છે તે એના સ્થાન સદિશ એ બી અને સી સ્મોલ છે તે હોય તો ત્રિકોણ એબીસી ના મધ્ય કેન્દ્ર એને નામ આપી દઈએ આપણે જી નો સ્થાન સદિશ મધ્ય કેન્દ્રનો સ્થાન સદિશ. તો આના માટેનું સૂત્ર બનશે આપણી પાસે એ સદિશ વત્તા બી સદિશ વત્તા સી સદિશ અને એના છેદમાં અહીંયા લખવું પડશે 3. 3 સદિશ તો છેદમાં 3, 2 સદિશ તો છેદમાં 2 લખશું. 11માનું યાદ કરીએ તો 11માં રિલેટેડ આ સૂત્ર શું લખાતું હતું? 11માં રિલેટેડ જો આ સૂત્રને હું યાદ કરું અથવા હવે 11માં રિલેટેડ લખું છું તો અહીંયા આપણે એવું માની લઈએ છીએ કે આ એ છે એ શિરોબિંદુના યામ x1 y1 z1 છે. આના યામ x2 y2 અને z2 અને આના યામ છે x3 y3 અને z3. આવું હું નામ આપી દઉં છું. આના પરથી જો બિંદુ સ્વરૂપ 11માં રિલેટેડ લખીએ x યામનો સરવાળો x1 પ્લસ x2 પ્લસ x3 ડિવાઈડ બાય 3, y યામનો સરવાળો y1 પ્લસ y2 પ્લસ y3 ડિવાઈડ બાય 3 અને z યામનો સરવાળો z1 પ્લસ z2 પ્લસ z3 અને ડિવાઈડ બાય 3. એટલે આ એના યામ રહેશે. મારા ખ્યાલે અહીંયા સુધી ક્લિયર થઈ ગયું તમારે. હવે હું એક ઉદાહરણ લઈ લઉં તો વધારે તમને ખ્યાલ આવી જશે. તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ. નેક્સ્ટ હું એક ઉદાહરણ લઈ રહ્યો છું. ટેક્સ્ટબુકનું જ ઉદાહરણ લઈએ, સમજવામાં સરળ પડશે. ચાલો ટેક્સ્ટબુકનું જ એક ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ નંબર 11. એક કામે બંને થઈ જાય. ટેક્સ્ટબુકનું ઉદાહરણ પણ ગણાઈ જશે અને આપણને સૂત્ર કઈ રીતના એપ્લાય કરવું તે ખ્યાલ પણ આવી જશે. જો રકમ એવી છે
કે બિંદુઓ પી અને ક્યુ ના સ્થાન સદિશ અનુક્રમે ઓપી બરાબર 3a બાર, ઓપી પી નો સ્થાન સદિશ, પી નો સ્થાન સદિશ ઓપી બરાબર 3a સદિશ માઇનસ 2b સદિશ. અને આ જ રીતના ક્યુ નો સ્થાન સદિશ આપેલો છે, એમાં ક્યુ નો સ્થાન સદિશ એટલે કે ઓ ક્યુ બરાબર એ સદિશ વત્તા બી સદિશ, એટલે બે સદિશના સરવાળામાં એકનો સ્થાન સદિશ આપણને આપી દીધેલો છે. બિંદુઓ પી અને ક્યુ ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં, એટલે ગુણોત્તર m/n બરાબર 2:1, m/n બરાબર 2:1. એટલે આપણે શું સમજીએ કે ભાઈ m બરાબર આપણે 2 લેવાના છે અને n બરાબર આપણે 1 લેવાના છે. ઓકે, નેક્સ્ટ, અંતઃ વિભાજન અને બહિર્વિભાજન કરતા બિંદુ આર ના સ્થાન સદિશ મેળવો. જો કોના તરફથી એવું નથી કીધું તો આપણે પી તરફથી જ લેશું, આના તરફથી લેશું. આપણે એવું માની લઈએ અંદર નથી કીધું તો આપણે આના તરફથી લેવાનું છે વિભાજન, આના તરફથી આપણે વિભાજન કરીશું. એટલે આપણે આગળ જે સૂત્ર લખ્યું છે એ જ ફોર્મેટમાં આપણે બેસી જશે અંદર. ક્લિયર? પેલું છે અંતઃ વિભાજન. ચલો અંતઃ વિભાજન માટે લખું તો અંતઃ વિભાજન એના માટે જો હું લખું તો બિંદુઓ પી અને ક્યુ ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુ આર નો સ્થાન સદિશ હજુ આમાં આઈ કેરેટ જે કેરેટ એવું નથી, નહીં તો આપણે હમણાં x1 y1 z1 માં આપણે કન્વર્ટ કરી દેત. બરાબર? તો આના માટે આપણો સ્થાન સદિશનું સૂત્ર બનશે OR, આ સ્થાન સદિશ છે બરાબર m ઇન્ટુ બી બાર લખ્યું હતું આપણે, એટલે બી સદિશ. તો આમાં તો આ સદિશને જ એને એ અને બી નામે પૂછો, આપણે આ જ રાખીએ ને. તો આના માટે લખું છું OQ પ્લસ અંતઃવિભાજન એટલે વચ્ચે પ્લસ n ઇન્ટુ OP અને છેદમાં m પ્લસ n. મૂકો કિંમત, m ની કિંમત છે ભાઈ 2, OQ ની કિંમત છે એ સદિશ અને બી સદિશનો સરવાળો, વચ્ચે પ્લસ n ની કિંમત છે 1. ચાલો અહીંયા છે 3 એ સદિશ માઇનસ 2 બી સદિશ અને છેદમાં 2 + 1. આપું સાદરૂપ તો આનું છું હું સાદરૂપ આપું તો 2 વડે અને અંદર ગુણાકાર કરી દઉં તો 2 એ સદિશ વત્તા 2 બી સદિશ, વચ્ચે તો પ્લસ છે અને 1 છે એટલે કોઈ
સાથે ગુણાકાર કરવાની જરૂર નથી, ડાયરેક્ટ જ લખી દઈએ અને છેદમાં બની ગયો 3. તમે જોઈ શકો અહીંયા +2b બી સદિશ અને -2b સદિશ કેન્સલ બની ગયું. એ સદિશ છે બંને એક સરખા, બંનેનો સરવાળો કરો તો આન્સર 2 અને 3 એટલે 5. એ સદિશ એના છેદમાં રહેશે 3. આ અંતઃવિભાજન બે. હવે જો બહિર્વિભાજન કરીએ તો બહિર્વિભાજન માટે લખી દઈએ બીજો પોઈન્ટ. આપણને બહિર્વિભાજન પણ કીધું છે. બહિર્વિભાજન પેટર્ન એની એ જ, અંતઃવિભાજન છે એની જગ્યાએ બહિર્વિભાજન થઈ ગયું. તો બહિર્વિભાજન માટેનું સ્થાન સદિશ લખીએ OR. તો બહિર્વિભાજનમાં આપણે શું યાદ રાખ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે વચ્ચે નિશાની આપણે કઈ મૂકવી પડે? માઇનસ. ખાસ ધ્યાન રાખજો, આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરમાં હું જે તમને કન્સેપ્ટ છે એ સાબિતી સાથે સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમારે આના સૂત્ર ખાસ ધ્યાન રાખવાના છે. એ માટે હું તમને બધા જ વિડીયો લેક્ચરમાં જ્યાં સુધીના સૂત્ર ચાલેલા હોય એ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી હું બધામાં જ અપડેટ કરી દઈશ. એટલે પહેલાં એ સૂત્ર એક વખત વાંચશું અને પછી આપણો વિડીયો લેક્ચર જોવાનું સ્ટાર્ટ કરો તો તમને સરળતાથી સૂત્ર યાદ હોય તો ડાયરેક્ટ સમજાવી શકો. કન્સેપ્ટ તમારે સમજવા ખાતર છે. કોઈ સાબિતીના દાખલા આવે તો એમાં આપણે જે સમજેલું કન્સેપ્ટ છે એનો યુઝ કરી અને માગ્યા મુજબ સદિશના દાખલાનું તમે સાદરૂપ આપી શકો. ચાલો, અહીંયા રહેશે m એટલે કે 2. અહીંયા છે a સદિશ વત્તા b સદિશ, વચ્ચે નિશાની માઇનસ. અહીંયા છે 1 3 a સદિશ માઇનસ 2 b સદિશ અને છેદમાં 2 - 1. અહીંયા રહેશે 2 વડે ગુણાકાર તો 2a સદિશ વત્તા 2b સદિશ, -1 વડે ગુણાકાર તો -3a સદિશ માઇનસ માઇનસ પ્લસ 2b સદિશ અને છેદમાં તો 2 - 1 એટલે 1 બની ગયું, લખવાની જરૂર નથી. એ સદિશ માટે જો હું લખું તો 2a સદિશ -3a સદિશ તો -a સદિશ અને b સદિશ માટે લખો તો 2 + 2 એટલે કે 4 અને b સદિશ. આ એક ઉદાહરણ છે. આવી જ રીતનું ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એ મેળવી શકો છો. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, આના પછી આપણે હવે જોવાનું છે સ્વાધ્યાય 10.2. જે અત્યાર સુધી મેં તમને સૂત્ર સમજાવ્યા કે સદિશના દિક ખૂણા, દિક કોસાઇન, દિક ગુણોત્તર, પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ પરથી એનો સ્થાન સદિશ, બે સદિશનો સરવાળો, તફાવત, કોઈ અદિશ ઘટક વડે ગુણાકાર, એકમ સદિશ, એની દિશામાંનો એકમ સદિશ. પછી આપણે આગળ જોયું તો વિભાજન સૂત્ર, એમાં આવતું હતું રેખાખંડનું મધ્ય બિંદુ, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર અને 2-3 મેં અલગ અલગ તમને વ્યાખ્યા લખાવી દીધી. આ આટલા ટોપિકના રિલેટેડ આપણે આગળ જોવાનું છે સ્વાધ્યાય 10.2, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું.